મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ખૂબ સારી કામગીરી કરી રહી છે, પરંતુ તે લોકોએ એ પણ સમજવું જોઈએ કે આ કામગીરી જે પ્રમાણે અહીંયા નિષ્ઠાપૂર્વક અદા કરો છો એ જ કામગીરી તમારે મોટા મોટા રોડ રસ્તા પર જે શેડો વાગ્યા છે, મોટી મોટી બિલ્ડિંગો ઊભી થઈ છે, મોટા મોટા ગેરકાયદેસર બાંધકામ થયા છે, તે જગ્યા પર પણ આવી કામગીરી તમારે કરવી જોઈએ। આવું ભાન અમે તમને નથી કરાવતા, પરંતુ લોકો કહી રહ્યા છે। એક ફુગ્ગાવાળા વ્યક્તિઓ કે જે 2, 5, 10, 15, 20 રૂપિયા કમાય છે એક ફુગ્ગા પર, ત્યાં તમે નિષ્ઠાપૂર્વક કામ કરો છો, એ કામગીરી તમારી બિરદાવવા લાયક છે। પરંતુ તમને એ દબાણો ક્યારે દેખાશે કે જે દબાણોને લીધે શહેરમાં અકસ્માત સર્જાય છે, એ દબાણો કે જે દબાણોને લીધે રોડ રસ્તા સાંકડા થતા જાય છે, એ દબાણો કે જે દબાણોને લીધે શહેરની ગરિમા ખરડાય છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમની આ કામગીરી હાલ અત્યારે ચર્ચામાં આવી છે। બ્રિજની નીચે જે ફુગ્ગાવાળા ફુગ્ગા વેચે છે તેઓની લારી ખેંચી રહ્યા છે, ખેંચમખેંચી થઈ રહી છે, તું મેમે થઈ રહ્યું છે। કેટલું યોગ્ય છે? કરવી જોઈએ કામગીરી, અહીંયા પણ સારી કરો છો, પરંતુ ત્યાં કરો કે જ્યાં વડોદરા શહેરના રોડ રસ્તા નાના થઈ રહ્યા છે મોટા મોટા શેડોના લીધે। જે જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ થયું છે એ જગ્યાઓ કોઈક બીજાની છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમની કામગીરી બિરદાવવા લાયક થોડીક તો રહી છે।